રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 4 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે। આ એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કે રાત્રિના 11 વાગ્યાની આસપાસ ચિત્રોડી નજીક જે રોડનું કામ ચાલુ છે, મતલબ કે જે પુલનું કામ ચાલુ છે, ત્યાં આગળ ન તો કોઈ નોટિસ બોર્ડ મારવામાં આવ્યું, ન તો ત્યાં આગળ પારો કરવામાં આવ્યો, ન તો રાત્રિના સમયે કોઈ રેડિયમવાળા પટ્ટા લગાવવામાં આવ્યા, જેના કારણે દાધોરિયાનો એક પરિવાર મહિલાને સારવાર માટે ધાંગધ્રા લઈને જતો હતો ને એની કાર જે છે એ 20 ફૂટ ખાડામાં ખાબકી, જેના કારણે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિઓનું આજે એટલે કે તારીખ 1/10/2025 રોજ મૃત્યુ થયું છે। એટલે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે। 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે। આ બનાવની મિત્રો વાત કરીએ તો મૂડી તાલુકાના દાધોરિયા ગામનો જેજરિયા પરિવાર છે। એમાંની એક મહિલા છે જેનું નામ છે ભાનુબેન અમીરભાઈ। આ મહિલા છે એને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોય, જેના કારણે તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેથી પરિવારના આ મહિલા તેની સાથે અન્ય 5 વ્યક્તિઓ મળી કુલ 6 વ્યક્તિઓ તાત્કાલિક દાધોરિયાથી સરાથી જે ધાંગધ્રા છે, ધાંગધ્રા સારવાર માટે લઈ જતા હતા। સ્વાભાવિક વાત છે કે મહિલાની પણ થોડી તબિયત ખરાબ હતી, જેથી ગાડીની પણ સ્પીડ હોય એ તમને મને બધા મિત્રો ખબર છે। તો આવા સમયે આ જ્યારે પરિવારજનો જે છે એ બધા સારવાર માટે મહિલાને લઈને જઈ રહ્યા હતા, ત્યારે સરાથી કોંઢ વચ્ચે જે ચિત્રોડી આવે છે ને જ્યાં આગળ પુલનું કામ અત્યારે નિર્માણમાં છે, એનું પુલનું કામ ચાલુ છે, ત્યાં આગળ ડાયવર્જન એકદમ નજીક આપી દીધું હોય, જેના કારણે આ કાર ચાલક છે મિત્રો, એ કાર ચાલકને કોઈ પણ ત્યાં આગળ દેખાણું નહીં, મતલબ કે ડાયવર્જન દેખાણું નહીં, એના કારણે જ કાર જે છે એ 15 થી 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, જેના કારણે 3 વ્યક્તિઓના મૃત્યુ થયા ઘટના સ્થળે। એક વ્યક્તિનું આજે હોસ્પિટલમાં થયું, 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે જે મૃત્યુ થયા છે। જે વ્યક્તિઓના એના તમને મિત્રો નામ આપું તો એક છે જેજરિયા બબુબેન છનાભાઈ, બીજા છે જેજરિયા ભાનુબેન રમેશભાઈ, ત્રીજા છે જેજરિયા ચોથાભાઈ બીજલભાઈ, અને આજે જે મહિલાનું મૃત્યુ થયું છે હોસ્પિટલે એમનું નામ છે ભાનુબેન અમીરભાઈ જેજરિયા। જ્યારે 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે તેઓને અત્યારે સુરેન્દ્રનગર સારવાર ચાલુ છે। એમનું નામ છે જેજરિયા રાજુભાઈ ગીધાભાઈ અને બીજા છે જેજરિયા અમીરભાઈ જેઠાભાઈ। બધા વ્યક્તિઓ જે છે એ તળપદા કોળી સમાજમાંથી આવતા હોવાની આપણને માહિતી મળી રહી છે। તેની સાથે હવે થોડી મહત્વની મિત્રો વાત એ પણ એક કરી લઈ કે આ 4 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે કારણ કે આ રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે। આ મોટાભાગના કોન્ટ્રાક્ટરો જે છે મિત્રો એને કોઈ કહેવાવાળું છે નહીં, કારણ કે અધિકારીઓ પણ એમના એ ખિસ્સામાં લઈને ફરતા હોય એવી સ્થિતિ છે। કારણ કે આ જે જગ્યાએ મિત્રો અકસ્માત સર્જાણો છે ત્યાં આગળ સરાથી આવી એટલે આગળ થોડું ઢાર જેવું છે, અને આ મહિલાની સ્થિતિ થોડી નાજુક હતી એટલે ગાડીની સ્પીડ પણ હોય, અને ત્યાં આગળ જે એમને ડાયવર્જન આપ્યું છે ત્યાં તો ન કોઈ પણ પ્રકારનું બોર્ડ મારવામાં આવ્યું છે, ન તો કોઈ પણ પ્રકારનો ખાડો ખોદ્યા પછી ત્યાં આગળ પારો કરવામાં આવ્યો છે, ન તો પછી રાત્રિના સમયે ત્યાં આગળ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા છે, કે ન તો કોઈ પણ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને એના કારણે આખી જે આ દુર્ઘટના છે મિત્રો સર્જાણી છે। કારણ કે ઓચિંતાના સરા બાજુથી આવે વાહન ચાલકો, એક તો ઠાર છે, થોડી સ્પીડ પણ હોય, અને જો ત્યાં આગળ બાજુમાં ડાયવર્જન આપી દીધું, મતલબ કે રોડ પૂરો થાય તરત ડાયવર્જન આપી દીધું, રોડ પૂરો થાય અને ત્યાંથી તરત 15 થી 20 ફૂટનો ખાડો બનાવવામાં આવ્યો છે આ બ્રિજ બનાવવા માટે થઈ। તો એ ખાડો બનાવવામાં આવ્યો છે, ખાડા પહેલા જે છે એ પારો બાંધવો પડે, ત્યાં આગળ રાત્રિના રેડિયમ પટ્ટા મતલબ મારવા પડે, એકાદ નોટિસ બોર્ડને મારવું પડે, ત્યાં આગળ સ્પીડ બ્રેકર એટલે કે બમ્પને બનાવવા પડે। આવી કોઈ પણ પ્રકારનું કોઈ જ આ કોન્ટ્રાક્ટરો જે છે એ કરતા નથી, અને આ કર્યું નહોતું, એના કારણે જ આ દાધોરિયાના 4 વ્યક્તિઓ જે છે એ મૃત્યુ પામ્યા છે। એટલે આમ આદમી પાર્ટીના નેતા છે, ખેડૂત નેતા પણ છે રાજુભાઈ કરપડા, એમણે તો માંગ એ પણ કરી છે કે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધનો ગુનો જે છે એ ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાણો છે। ત્યાં આગળ કોઈ પણ પ્રકારની કોઈ સેફટી નથી, ડાયવર્જન જે છે એ ઓચિંતાનું જે રોડ પૂરો થઈને આપી દીધું છે, એના કારણે અકસ્માતની આખી ઘટના બની છે, અને આ અકસ્માતની ઘટનામાં જેજરિયા પરિવારના 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, 2 વ્યક્તિઓ હજી સારવારમાં છે મિત્રો। એટલે ખાસ હવે જોવાનું એ છે કે તંત્ર પણ આ કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, કારણ કે આવા નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થાય અને સાંત્વના બધા ટૂંકમાં આપે કે એના આત્માને શાંતિ આપજો, નાન તેન બીજું ત્રીજું, પરંતુ ખરેખર આવી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ લોકોના જે છે નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેથી હવે કોન્ટ્રાક્ટર સામે ખરેખર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ સમય બતાવશે।